લાગે છે. શહેરનો આ જ વિસ્તાર, શેરીમાં આ ત્રીજું ઘર. કોઈને પૂછું? જવા દે. આ ત્રીજા ઘરની બેલ વગાડું. કોણ? અત્યારે કોણ? થોભો, બારણું ખોલું છું. પ્રશાંતભાઈ, તમે મારે ત્યાં અત્યારે અચાનક? ઓહો, કેટલા બધા પ્રશ્નો પૂછી નાખ્યા તમે દિવેશ રાય. ઘરમાં આવવા માટે કહેશો કે પછી? આવો 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 આવો. હું તમને આવકાર આપતા જ ભૂલી ગયો. આવો આવો, અંદર આવો. તમને જોઈને. હા, મને ખ્યાલ હતો જ. અત્યારે તમે તળાવની પાળ પર બેસીને મારી રાહ જોતા હો, અથવા હું તમારા આગમનની રાહ જોતો હોઉં. એવી સમયે હું તમારે ઘેર આવી ચડું, તેથી નવાઈ તો લાગે જ ને, કેમ? હા ભાઈ, હા. સમય તો એ જ છે આપણા બંનેનો, પરસ્પરની રાહ જોવા. હા, એ તો છે જ વળી. ઘર શોધવામાં તમને તકલીફ તો નથી પડી ને? ના રે, ખાસ નહીં. છેલ્લે શેરીમાં વળીને થોડો મૂંઝાયો. તમારા ઘરની ડેલી કઈ હશે એનું જજમેન્ટ બરાબર ના આવ્યું. પણ રિટાયર્ડ જજ ખરો ને, થોડું ઘણું વિચારીને તમારી ડેલી પર મારો હાથ મુકાયો. કેમ, જજમેન્ટ બરાબર ને? કહો, શું કરતા હતા? કંઈ નહીં, પલંગ પર પાથરી રાખેલા છાપા અને પુસ્તકો સરખા કરી ગોઠવતો હતો. બસ એ કામ પૂરું થાત પછી તૈયાર થઈને બહાર નીકળી પડત અને ઓટલા પર બેસી લોકો વાહનોને જોતો જોતો તમારી રાહ જોતો હોત. બરાબર. પણ દિવેશભાઈ, મારી તમારી સામે એક ગંભીર ફરિયાદ છે. ફરિયાદ? એ પણ જજ થઈને? તમે પણ સારી એવી મજાક કરી લો છો પ્રશાંતભાઈ. કહો, તમારી ફરિયાદમાં રોમાંચક લાગે છે. તમે મારા વિશે બધું જ જાણી ગયા છો, પણ તમે તમારા વિશે કંઈ જ વાત નથી કરી. મારે આજે તમારા વિશે જાણવું છે. પ્રશાંતભાઈ, શું જાણશો મારા વિશે? તમારા વિશે, તમારા ભૂતકાળ વિશે, તમારા કુટુંબ વિશે. પ્રશાંતભાઈ, તમારી આત્મીયતા મને મારી અંદરના અતીત તરફ ખેંચી રહી છે. મારા જીવનના જે હિસ્સાની હું બહાર રહેવા માંગુ છું, ત્યાં આજે તમે મને એ હિસ્સા તરફ ધકેલી રહ્યા છો. કંઈ દુઃખદ છે તો પછી? ના ભાઈ, કંઈ દુઃખદ નથી. તમારી લાગણી મને આજે ભીંજવે છે. હું કહીશ, જરૂર કહીશ. પ્રશાંતભાઈ, મેં તાર ઓફિસમાં નોકરી કરી છે. શહેરના લોકોના જીવનમાં બનતી ઘટનાઓ મારા જીવનમાંથી તાર મારફતે પસાર થઈ ચૂકી છે. અનેક શહેરો હું ફરેલો છું. નિવૃત્ત થયે મને 5-1 વર્ષ થયા હશે. મેં અને જોશનાએ નિવૃત્તિ સમયનું એક જીવન કલ્પી લીધેલું. પણ મારી નિવૃત્તિના બીજા જ વર્ષે મારી પત્નીનું મૃત્યુ થયું. મારા જીવનનો એક આધાર અચાનક છીનવાઈ ગયો. મારા જીવનમાં સહન ન થઈ શકે એવો ભયાનક સુનકાર પધરાઈ ચૂક્યો હતો. ઓહ, ઘણું દુઃખદ કહેવાય દિવેશ રાય. જ્યોત્સનાના મૃત્યુ પછી ખાલી થયેલો હું એવો અનુભવી રહ્યો હતો કે જાણે હવે મારે જીવવા માટે શ્વાસ લેવાનો છે અને મારે મારા મૃત્યુની રાહ જોવાની છે. મને સંતાનોમાં પુત્ર અને પુત્રી બંને છે. પુત્ર અહીં બેંકમાં સર્વિસ કરે છે
પુત્ર વધુ પણ, પૌત્ર અને પૌત્રી પણ છે. પુત્રીને પરણાવી છે, એ પણ સુખી છે. પ્રશાંતભાઈ, આ ઘરની દિવાલોમાં ચેતન આવી જાય એવું વ્યસ્ત મારું જીવન છે. તો પછી દિવેશરાય, મને સમજાતું નથી, તમારા જીવનનો એક હિસ્સો દુઃખદ છે, તેની સામે જીવનની સુખદ સભરતા તો છે ને, એનો તમે શી રીતે નિષેધ કરો છો? પ્રશાંતભાઈ, તમને મારી વેદના કઈ રીતે સમજાવું? જેને તમે સભરતા કહો છો, એ બધાની સાથે મારી અંદરનો અભાવ પકડી મારે જીવવું અસહ્ય લાગતું હતું. મારે સમાધાનની ધાર પર વાંસ પકડીને જીવવાનું હતું. મારી ભૂલ થઈ, મેં તમને ઉદાસ કરી મૂક્યા. પણ તમારા ઘરમાં કેમ કોઈ દેખાતું નથી? આજે બધા પ્રસંગે બહાર ગયા છે. હું ગયો નથી. આમ પણ હું ભીડથી દૂર રહેનારો છું. મોડી રાતે બધા આવશે. આજની સાંજ તો હવે રાતમાં ફેરવાઈ ગઈ. આપણું મળવું અને ફરવું બધું જ અહીં તમારા ઘરમાં જ પૂરું થયું. અરે અરે પ્રસાદભાઈ, તમે આવ્યા. હું તમારી કોઈ આગતા સ્વાગતા પણ ન કરી શક્યો. કેવો છું મારી વાતો? અરે અરે, રહેવા દો. ફરી આવીશ ત્યારે તમારી સાથે જમીને જઈશ. પણ તમે મને વચન આપો. વચન? શાનું વચન? તમે મારે ત્યાં આવજો. આવી કોઈ સાંજ મારા ઘરમાં વિતાવીશું. ક્યારે આવશો? આમ જ તમારી જેમ અચાનક જ તમારે ત્યાં ચડી આવીશ. આવજો. તો આપણે કાલે ફરી મળીશું. આવજો. પ્રશાંતનો બંગલો તો આ જ લાગે છે. રમતનું મેદાન આવે, પછી એક ઢોળાવ ચડીને અંદર વળવાનું, લાંબી શેરી આવે, એમાં 4થા નંબરનો બંગલો. એવું તો એ કહેતા હતા. લાગે છે કે આ જ બંગલો છે. લાવો બેલ મારું. બોલો, કોનું કામ છે? આશા, તમે દિવ્યેશ? પ્રશાંતભાઈ? આવો આવો, આ એમનું જ ઘર છે. તમે ભૂલા નથી પડ્યા? પ્રશાંતભાઈ ઘરમાં નથી? એ બહાર ગયા છે, આવતા જ હશે. આમ પણ એમણે કહી રાખ્યું છે કે દિવ્યેશભાઈ આપણે ત્યાં ગમે ત્યારે આવશે. કંઈ નહીં, પ્રશાંતભાઈ ઘરમાં નથી તો હું ફરી ક્યારેક આવીશ. કેમ એમ? મને પણ મળી શકાય. આશા, તું? મને ખબર છે કે તમે જિદ્દી છો. કદાચ અંદર ન પણ આવો. તમને અનુકૂળતા હોય તો આપણે અહીં ઊભા ઊભા જ વાત કરીએ. તમને ફાવશે? હું જઈશ. જીદ સારી વસ્તુ નથી હો. આવો આપણે અંદર બેસીએ. ઘણી વાતો કરવાની છે. સંકોચ ન લાવશો. એ તમારા મિત્ર તો મારી સાથે તમને વાત કરતા જોઈને ખુશ થઈ જશે. ઠીક છે, ચાલો. તારો વ્યંગ મને મારી જીદને બદલવા માંગે છે. તમે બેસો, હું પાણી લાવું તમારા માટે. રહેવા દે હર્ષા, મને પાણી પાણી ન પીવાની પણ જીદ? નથી બદલાયા તમે હો. બેસો, હું પાણી લાવું છું તમારા માટે. આ હર્ષા અહીં
પ્રશાંતની પત્ની. કેવો યોગાનો યોગ. પ્રશાંત પણ ઘરમાં નથી, એ સિવાય બીજું કોઈ પણ ઘરમાં નથી. હર્ષાને જોતા જ સ્મૃતિ સતેજ થઈ. મનના તળિયામાં ડૂબી ગયેલું અચાનક સપાટી પર આવી ગયું. યાદ આવે છે, યાદ આવે છે એ દ્રશ્ય જેમાં એક નાટક પૂરું થયું હતું. દિવેશ નામનો છોકરો સ્ટેજ પરથી ઉતરી પેટ્રોમેક્સના અજવાળામાં ઊભો હતો. ત્યાં તો ટોળામાંથી માર્ગ કરતી એક છોકરી નજીક આવી. ભાવસભર આંખથી અભિનય માટે અભિનંદન આપેલા. ક્ષણ આંખો સ્થિર થઈ જાય એવો ચહેરો, એક ચહેરો, એ આંખો. પછી તો હર્ષા. લો પાણી. શા વિચારમાં ખોવાઈ ગયા હતા? મારા વિશે વિચારતા હતા ને? હા, એમ જ વિચારતો હતો. વીતી ચૂકેલો સમય કેટલો પ્રવાહી હોય છે નહીં? નદીના વહેણની જેમ ક્યારેક વહેણ ઘસડીને કાંપને કિનારા પર ઠલવી દે તેમ વીતી ચૂકેલું પ્રત્યક્ષ બને અચાનક. હા, એવું જ મારું થયું હતું જ્યારે તમારા મિત્રે તમારી પહેલી મુલાકાત વિશે વાત કરેલી. ત્યારે તમારું નામ સાંભળીને ચમકી હતી, અંદરથી થથરીને. કેટલો બધો સમય વીતી ચૂક્યો છે નહીં? ના હર્ષા, ના. આજે તો મન એવું અનુભવે છે કે વચ્ચેનું કશું જ બન્યું નથી. આપણે ગઈકાલે જાણે છૂટા પડેલા અને આજે ફરી મળીએ છીએ. તમે માનો છો? હું માનતી નથી. આપણી વચ્ચે સમયનો અંતરાલ છે, એ તો છે જ. હું પણ અંતરાલની જ વાત કરું છું. એ ખાલી સમયમાં તને પ્રશાંત નામનો પતિ મળ્યો અને મને જ્યોત્સના. બાકી રહી હતી સ્મૃતિ. એ સ્મૃતિઓ તો મારા જીવનમાં પ્રાણવાયુ ભર્યો છે. નાટકમાં અભિનય આપીને જોયેલો તારો ચહેરો, તારી આંખો, પછીનો સમય જેમાં આપણી સાંજ, દૂધ લઈને દૂર નીકળી જતા ગીતો ગાતા રબારી અને આપણી અંદર આવનારા રંગીન દિવસોનો કમ. બસ દિવેશ, બસ, બહુ થયું. આપણે જીવનની જે ક્ષણે મળ્યા છીએ એ ક્ષણે આ બધું શોભતું પણ નથી. આપણે બહુ દૂર નીકળી ચૂક્યા છીએ. વચ્ચેના સમયની ખાઈ. એ ખાઈને અવકાશ ન ગણતા મેં એમાં જીવનનો સબર સમય જોયો છે હર્ષા. એ સમયમાં પણ મેં તમારી સતત રાહ જોઈ હતી દિવેશ. પછી પ્રશાંત મારા જીવનમાં આવ્યા. મારા માતા પિતાનો આગ્રહ અને મારી પાસે વિકલ્પ ન હતો. હવે જે કંઈ પણ જે સ્થિતિમાં મળ્યું છે એને સ્વીકારીએ હર્ષા. ખેર, મને લાગે છે કે મારે હવે જવું જોઈએ. કેમ એમ? મારાથી કંટાળી ગયા? નહીં, એવું તો નથી. પણ પ્રશાંત પણ ના આવ્યો. સાંજ પણ ઘેરાઈ છે અને તારી આંખોની કિનાર પણ ભીની થઈ રહી છે. અરે હર્ષા, કોઈ આવ્યું છે કે? હા, તમારા મિત્ર. કોણ? દિવ્યેશ. અરે દિવ્યેશ રાય, તમે ક્યારે આવ્યા? ખાસ સમય નથી થયો, થોડી વાર પહેલા જ. વાહ, સરસ. મારી પત્નીએ તમને બોર કર્યા કે પછી તમે? ના પ્રશાંત, નથી મેં એમને બોર કર્યા કે ના એમણે મને બોર કર્યા. બસ વાતો ચાલી, એ પણ ઔપચારિક. હું તો જતો હતો પણ એમણે મને રોક્યો. મને કહે તમારા મિત્ર આવવા જ જોઈએ. તમે આવ્યા હતા અને ન રોકાયા હો
તો એમને ખોટું લાગશે. ત્યારે હું તમારી રાહ જોતો રોકાયો. તમને પણ મળી લીધું, મોડું પણ થયું. હવે હું જઈશ. અરે એમ કઈ હોય? હવે તો આપણી મહેફિલ જામશે. હર્ષા, જી દિવેશભાઈને ચા પાણી નાસ્તો આપ્યા કે કેમ? મેં એમને આગ્રહ તો ઘણો કર્યો, પણ એમણે કહ્યું અત્યારે કંઈ જ નહીં ફાવે. એમ તે કઈ ચાલે? અચ્છા હર્ષા, એમ કર, અત્યારે ચા મૂક, પછી દિવેશ આપણી સાથે જમીને જ જશે. એ હા. અરે અરે અરે, આ શું કરો છો પ્રશાંતભાઈ? જમવાનું રહેવા દો ને. એ તો એમ જ હોય. શાના ગભરાઓ છો? જમવાને બાને તમે અહીં રોકાશો, આનંદ આવશે, આપણે વાતો પણ કરવાની છે ને. ઠીક, ત્યારે જેવો તમારો આગ્રહ. આમ ચૂપ કેમ બેઠા છો દિવ્યેશરાય? કંઈ નહીં, અમસ્તો જ. ના, તમે કંઈક વિચારો છો પણ કહી શકતા નથી. પ્રશાંત, તમને એવું નથી લાગતું કે આજના યુગનો માનવી ભીડ, કોલાહલ, ઘોંઘાટની વચ્ચે રહીને જાણે પોતાનું વિધીન અંદરનું એકાંત ક્ષણે ક્ષણે ગુમાવતો જાય છે? હા દિવ્યેશ, આસપાસના કોલાહલથી બાહ્ય ઉભરાતા ઘોંઘાટની વચ્ચે માણસે પોતાનો અંદરનો અવાજ ઘૂંઘરાવી નાખ્યો છે. વ્યક્તિને પોતાને મળવાની પણ ફુરસદ મળતી નથી. જ્યારે આપણી ઉંમર થાય ત્યારે ફુરસદ હોય ત્યારે બધું જ પસાર થઈ ગયું હોય છે, સાચવી ન શકેલો સમય પણ. પ્રશાંત રાય, એક પ્રશ્ન પૂછું? આપણી ઉંમરે પહોંચેલી વ્યક્તિએ શું કરવું જોઈએ? ઇટ્સ વેરી સિમ્પલ. કોલાહલ અને ઘોંઘાટને માણવાનો. મને લાગે છે કે તમે મારી વાતને ગંભીરતાથી લીધી નથી. હું ગંભીર છું પ્રશાંત, બિલીવ મી. તમે કહો છો એમ આ રીતે તટસ્થ ન રહી શકાય. અને તેમાં જો અંતર્મુખી સ્વભાવ હોય તો એનાથી દૂર પણ ન રહી શકાય અને બળી પણ ન શકાય. જસ્ટ વેઇટ. આપણે તમારે ત્યાં મળ્યા એ પછી મેં મારી રીતે તમારા અંગે તારણ કાઢેલું છે કે તમને એકાંત, એકલતા વધુ પ્રિય છે. તમને મેં ઘણીવાર ભીડમાં ટોળાની વચ્ચે તદ્દન એકલા અને ખોવાઈ ગયેલા મેં જોયા છે. તમારી ધારણા સાચી છે પ્રશાંત. હું ઘણીવાર મારી અંદર ગોંગળાતો હોઉં છું. મેં મારી અંદર કલ્પેલી નિસંગ સ્થિતિ મને હજુ સાંભળી નથી. મને મારી જાત સાથે વાત કરવાની તીવ્ર ઈચ્છા છે, પણ હર્ષા, તું કેમ મૌન છે? કંઈ જ બોલતી નથી. હું શું બોલું? મને તો તમારી વાત પણ સમજાતી નથી. કેવી વાત કરે છે તું? ભૂલી ગઈ? ભૂલી ગઈ? આપણે ગઈકાલે જ દિવ્યેશભાઈ અંગે વાત કરતા હતા. રહેવા દે દિવ્યેશરાય. અરે, તમે શું કહ્યું? તમને એકાંત. રાઈટ. તમે જે નિસંગ એકાંતમાં રહેવાની કલ્પના કરી છે તે કલ્પના હું સાકાર કરીશ. તમે લોકો મારા વિચારોની, કલ્પનાની, મારી સંવેદનાની મજાક કરો છો? બિલકુલ નહીં. અમે બંને ગંભીર છીએ. કેમ હર્ષા? હા હા, અમે ગંભીર છીએ. તમે પણ વાત કરો ને સરખી. આરોપીને મૂંઝવતા હો તેમ બધાને મૂંઝવી હું નાખો છો?
હવે સીધી વાત ઉપર આવું. દિવ્યેશ રાય, હજીરામાં મારી કોટેજ છે, દરિયા કિનારે. અમે લોકો રજાઓમાં ઘણીવાર જઈએ છીએ. અમારી ઈચ્છા છે કે તમે ત્યાં જઈ આવો. ત્યાં તમામ પ્રકારની સગવડ છે. હર્ષાએ પણ સંમતિ આપેલી છે. હર્ષા હર્ષા તો જાણે છે કે હું રહેવા દો પ્રશાંત, હું અહીં જ. તમે જિદ્દી બહુ છો દિવ્યેશ રાય. એનીવે, તમે દરિયા કિનારે જાઓ છો. તમારો સામાન બાંધવામાં હું મદદરૂપ થઈશ. ડોન્ટ વરી. કલ્પના કરી હતી એથી પણ વિશેષ નિસંગ સ્થિતિ અહીં દરિયા કિનારે આવીને સાંભળી. આ ક્ષણે પણ મારી આંખો સામે દરિયો છે. દરિયાનો ભીનો અવાજ, મોજાઓનો ઉછાળ, આસપાસ કોઈ નહીં. હર્ષાની સંમતિથી આ સ્થિતિ સાંભળી. 63મે વર્ષે દરિયા કિનારે નિસંગ હોવાની એક ઘટના. પપ્પા પપ્પા. કોણ? શિવાની, તું અહીં? ઓ પપ્પા, હું આ ટીનુને તેડીને કેટલું ફરી આવી, આખો દરિયા કિનારો ફરી વળી, પણ તમે તો છેક અહીં મળ્યા. અરે પણ તું અચાનક હું અહીં છું તેની તને શી રીતે ખબર પડી? પપ્પા, તમે ગયા હશો અને બીજે જ દિવસે હું આપણે ઘરે પહોંચી. ભાઈને પૂરી ખબર પણ ન હતી. એમણે મને પ્રશાંતભાઈને મળવાનું કહ્યું. પછી એમણે અહીંનું મને એડ્રેસ આપ્યું. ત્યાં હર્ષાબેન પણ મને મળ્યા. આગ્રહ કરીને મને એક દિવસ રોકી પણ ખરી, પણ મારો જીવ ત્યાં બેસતો ન હતો. પછી સવારે કોટેજ પર પહોંચી ત્યારે તમે નીકળી ગયા હતા. પછી શોધતી શોધતી હું અહીં આવી પહોંચી. વાહ ભાઈ, સરસ. એ આ ટીનુ તો મોટી થઈ ગઈ ને. તું કેમ છે? મજામાં ને? પત્ર પણ કેમ નથી લખતી નિયમિત? તમે કેમ છો પપ્પા? અને બધું છોડીને અહીં કેમ આવી ગયા, અને એ પણ એકલા? તું મારી ઉંમરની થઈશ ત્યારે તને સમજાશે. મને એકાંત જોઈતું હતું, ભીની રેતી જેવું એકાંત. રેતી, ભીનાશ હું એકલો અનુભવી શકું. મારે મારી સાથે વાતો કરવી. ઓહો પપ્પા, મને તો કંઈ જ સમજાતું નથી. પપ્પા ચાલો હવે કોટેજ પર જઈએ. હું અને ટીનુ બંને બહુ જ ભૂખ્યા થયા છીએ. શિવાણી, અહીં કેટલી નિસ્તબ્ધતા છે નહીં? ઘોંઘાટ, કોલાહલ અને ભીડથી દૂર, જ્યાં માણસ પોતાની જાત સાથે સંવાદ કરી શકે. અવાજ પણ કેટલો લયબદ્ધ. હા પપ્પા, અહીં થોડા દિવસો રહેવું ગમે એવું છે. અહીં તો ટીનુને પણ મજા પડી ગઈ છે. ટીનુ તો દરિયો જોઈને ગાંડી બની છે. એમના નાના બાપુનો હાથ પકડી પકડી રેતી પર કેટલું દોડી છે આજે. એ શિવાની. જી પપ્પા. તું કંઈ કહેવા માંગે છે મને? તમે કઈ રીતે જાણ્યું પાપા? અરે બેટા, તું અહીં આવી, મને મળી. મેં તારી આંખોની લીપી પરથી ઉકેલી લીધું. આંખોની ભાષા જુદી જ હોય છે દીકરી. મને સમજાતું નથી.
વાત કઈ રીતે તમને કરું પપ્પા? કોઈ વાતનો સંકોચ રાખ્યા વિના કહે. પાપા, મેં અને પ્રેમલે પ્રેમ લગ્ન કર્યા. અમારા શરૂઆતના વર્ષો આનંદથી પસાર થયા. અમને એકબીજા વિના ચાલતું પણ ન હતું. પણ હમણાં પ્રેમલને કોણ જાણે શું થઈ ગયું છે. મારાથી દૂર ને દૂર રહે છે પાપા. મારી સાથેનું એમનું વર્તન પણ પહેલાં જેવું રહ્યું નથી. મેં મારી જાત સાથે કેટલાય પ્રશ્નો કર્યા. મેં એમને પણ પૂછ્યું કે મારો કોઈ અપરાધ હોય તો મને કહો, પણ કંઈ જ જવાબ આપતા નથી. મારાથી તદ્દન વિમુખ રહે છે. હું સહન નથી કરી શકતી. મારા કોઈ પણ જાતના અપરાધ વિના મને અપમાનિત થવું પડે છે. પપ્પા, હું એમની રજા લઈને તમારી પાસે દોડી આવી છું. પપ્પા, શાંત થા શિવાની, શાંત થા. હું તને કંઈ કહું તો તું સાંભળશે ખરી ને? બોલો પપ્પા, તમે જે પણ કહેશો એ હું ચોક્કસ સાંભળીશ. તો સાંભળ શિવાણી, તારી આ પરિસ્થિતિ માટે ખુદ તું જ જવાબદાર છો. પપ્પા, આ તમે શું કહો છો? મારો શું દોષ છે? જો શિવાણી, થોડા સમય પહેલા તમે લોકો આવેલા ત્યારે મેં આ સ્થિતિની નોંધ લીધી હતી. તમને લગ્ન પછી ઘણા વર્ષો બાદ સંતાન થયું છે. ટીનુના ઉછેર અને ખ્યાલમાં તું પ્રેમલના તારા પ્રત્યેના પ્રેમને અને એની નિજી જરૂરિયાતોને તું ભૂલી ગઈ. તેથી બન્યું એવું છે કે પ્રેમલને તારા આ વ્યવહાર વર્તનથી તું પ્રેમલની ઉપેક્ષા કરતી હોય એવું દેખાય છે. બસ પપ્પા, બસ. મને બધું સમજાઈ ગયું. કેમ છો દિવ્યેશ રાય? અરે પ્રશાંતભાઈ, તમે અચાનક? દિવ્યેશ રાય, અમને તમારા વિના એકલું લાગતું હતું, એટલે અમે લોકો તમારા એકાંતમાં ભંગ પાડવા આવી ગયા. અરે શિવાની, તું રડે છે? નહીં તો એમ જ. તને તારા પપ્પા મળી ગયા ને? હા હર્ષાબેન, આમ તો હું જ ખોવાઈ ગઈ હતી. પપ્પાએ મને શોધી લીધી. કયા વિચારમાં ખોઈ ગયા છો દિવ્યેશ રાય? હા, તમે કહેતા હતા ને પ્રશાંત, એ જ હું વિચારતો હતો. કહો, હું શું કહેતો હતો એનો મને પણ ખ્યાલ આવે ને. હે જ કે માણસ નિસંગ સ્થિતિમાં ન મુકાઈ શકે. માણસ જેમ નિર્ભ્રાંત તેમ તે વધારે નિસંગ. કેમ કે આપણા ઘણા ખરા સંબંધો તો ભ્રાંતિને આધારે જ ટકી રહેલા હોય છે. કોઈ સ્થિતિમાં માણસ એકલો ન રહી શકે. એને તો લાગણીની આસપાસ ઘેરાઈને જ જીવવું પડે. એમાંથી જ માણસે ભીની રેતી જેવું એકાંત શોધવાનું હોય છે. હર્ષા, અરે બેટા શિવાની, તારા પપ્પાનું કહેવું કેટલું ગંભીર હતું, પણ આપણે લોકો શા માટે ગંભીર બનીએ? એમને પડતા મૂકીને આપણે હાસીએ.